નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વટ, અકડ અને અભિમાન આ એક માનસિક બીમારી છે જેનો ઈલાજ ડોક્ટર નહીં પણ સમય કરે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે 26/5/2025 સોમવાર, વૈશાખ વદ 14 તિથિ છે 12 અને 12 સુધી. ભરણી નક્ષત્ર છે 8 અને 23 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને ચતુષ્પાદ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, જે 13-41 સુધી છે. ત્યારબાદ વૃષભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે સોમવતી અમાસ દિનમયમાં છે. શનિ જયંતિ પણ છે. આજના દિવસે શનિ મહારાજની વિશેષ ભક્તિ કરવાથી એમની કૃપા થાય છે અને એમના તમામ પ્રકારના કષ્ટ પણ દૂર થાય છે. એટલે આજે સમય અનુસાર શનિ ભક્તિ કરવી પણ શ્રેષ્ઠ છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કોકિલાબેન છે. કોકિલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા મેડમ, 7/6/2000. જી. જન્મનો સમય કયો છે? સવારે 11:25. અને જન્મ સ્થળ? રાધનપુર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હા, મારે મેડમ 2 પ્રશ્નો છે કે મારા હસબન્ડને એક્સપાયર થઈ ગયા 24 વર્ષ થયા છે. અમારા સાસરીય પક્ષમાં કોઈ બોલાતા નથી. એટલે 10 વર્ષ પછી એકવાર બોલાયા ને હવે અઠવાડિયેથી મને ફોન કર્યો છે. તો આ સંબંધ તક છે, એક ઈ પ્રશ્ન છે. અને બીજો, મારા બાબાના મેરેજ ક્યારે થશે? અમદાવાદ થી વાત ચાલુ છે છોકરી સાથે, તો સગાઈ થઈ જશે? જી. જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે અત્યારે તમારો સમય જે છે ને એ અનુકૂળ તો છે જ. એટલે તમારો જે પહેલો પ્રશ્ન શાસ્ત્રી બાબતનો જે હતો તમારા પ્રશ્નનો, એમાં તમારે વ્યવહારુ અભિગમ રાખવો. સંબંધ ધીરે ધીરે સારા થાય છે, સારી વાત છે, પરંતુ એનો હેતુ અને અન્ય લોકોના વિચારોમાં શું પરિવર્તન વગેરે જેવી બાબતોનું તમે તમારા કોઈ વ્યવહારો હિતેચ્છુ સાથે વાતચીત કરીને તમે એમાં આગળ વધો તો કુંડળીની દ્રષ્ટિએ તો વાંધો નથી, પરંતુ એકવાર તમે તમારા અંગત માણસો જોડે પણ આ બાબતે ચર્ચા કરી લેજો. સમય તમારો અનુકૂળ છે એટલે તમને યોગ્ય નિર્ણય પણ લઈ શકાય તેવું એક ગણતરીમાં આવી રહ્યું છે. સંતાન બાબતેનો યોગ કરીએ, કામ તો તમારા સંતાનની કુંડળી જોવી પડે, પરંતુ તમારું સંતાન સ્થાન જોઈએ તો હાલમાં સંતાન સ્થાન બાબતે પણ એટલું કહેવાય કે થોડું હકારાત્મક વલણ દેખાય છે. એટલે એનું કોઈ સારું કાર્ય પણ થઈ શકે એવા યોગ તમારા સંતાન સ્થાન પરત્વે આપણે જોઈ શકાય. એટલે તમે અત્યારે અમદાવાદમાં જ્યાં વાત ચાલે છે એ સિવાય એ વાત આગળ ચાલે અથવા અન્ય કોઈ સારી જગ્યાએ વાત ચાલે એવા કોઈ સારા બનાવ તો બને તેવું લાગે છે. અને એમાં પણ તમે કોઈ વ્યવહારુ વ્યક્તિ મધ્યસ્થી થકી વાત આગળ વધારવી જેથી કરીને તમારા કામ આગળ વધે. હાલમાં તમારી કુંડળીમાં યોગ હકારાત્મક એટલે સારા દેખાય છે. બંને પ્રશ્ન બાબતે તમારા હિતેચ્છુનું માર્ગદર્શન સાથે આગળ વધજો. ઉપરાંત તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, જેથી કરીને તમને કોઈ જગ્યાએ ગફલત કે તકલીફ ઊભી ન થાય અને હનુમાન દાદા તમારું રક્ષણ કરે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ચિત્તરંજનભાઈ છે. ચિત્તરંજનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
22/10/2013. જી, જન્મ સમય કયો છે જન્મ સવારે 7 વાગે. અને સ્થળ? લંડન. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એનું ભણતર કેવું રહેશે એનું? જી, જો સૌપ્રથમ તો એના ભણતર અંગેની જે વાત કરીએ ને, તો ભણતરમાં તો અનુકૂળતા છે, પરંતુ એના સ્વભાવમાં જેને કહીને ચંચળતા વધુ દેખાય, મિત્ર વર્તુળને કારણે ભણવામાં થોડું ધ્યાન ઓછું અપાય, અથવા ભણવામાં અચાનક કોઈ કારણસર રસ ઓછો થઈ જાય તેવા યોગ બને. આ માટે એને સતત હકારાત્મક અને પ્રેરણાદાયક વાતાવરણ રાખશો તો એના પર ખૂબ જ સારી અસર પડશે. એટલે કોઈ દબાણ ના કરવું, હકારાત્મક વાતાવરણ અને પ્રેરણાદાયી વાતો કરવી, જેથી કરીને એને ભણવા બાબતે સારા ઉત્સાહ આવે તેવું બની શકે. તદ ઉપરાંત એને પોતે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ કરે, અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ કરે, અને સાથે સાથે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રનો જાપ એ કરે, અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ એ કરે, અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ કરે તો ઘણી અનુકૂળતા મળશે. એટલે એકંદરે થોડા હકારાત્મક વલણ અપનાવશો તો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે. દીપ્તિબેન જોડાઈ ગયા છે. દીપ્તિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/7/1972. જન્મનો સમય કયો છે? રાત્રે 9:30. કયો, ફરી જણાવશો? રાત્રે 9:30. જી, અને જન્મ સ્થળ? ધોળકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? નજીકના ભવિષ્યમાં પ્રમોશન અને વિદેશના યોગ છે. જો તમારા જે યોગ જે છે એમાં એટલું કહી શકાય કે ચાન્સીસ તો દેખાઈ રહ્યા છે, અથવા વર્તમાન નોકરીમાં કોઈ ફેરબદલી પણ થાય, સારું કોઈ કાર્ય થાય તેવા યોગ છે. એટલે તમે એવી કોઈ ચિંતા ના કરો. 2025 અને 2026 બંને આ બાબતે આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે થોડી ધીરજ રાખજો, રઘવાટ ના રાખતા, અને શક્ય હોય તો તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, અને ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અનુકૂળ છે. ધ્રિત્યુભાઈ જોડાઈ ગયા છે. ધ્રિત્યુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/12/2018. કઈ? 9/12/2018. જી, જન્મ સમય કયો છે? સાંજે 4 વાગે, સ્થળ પાટણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે, બહુ જ તોફાન કરે છે. એ એના માટે કંઈક પૂછવું છે, અને કેરિયર બાબતે પૂછવું છે, ભણશે કેવું એમ. જો સૌપ્રથમ તો એના જે ચંચળતાની વાત કરો છો, તો હાલના તબક્કે તેવું કહેવાય કે એ થોડુંક એની રમત વૃત્તિ સ્વભાવમાં હોય, એટલે એને કારણે થાય ચંચળતા. એટલે તમે એની ચંચળતાના માટે તમે એક વસ્તુ એ કરી શકો કે દરરોજ જે કોઈ ધાર્મિક વાંચન અથવા કોઈ ગુરુનું વાંચન તમે કરો એ તમારા માટે વધુ અગત્યનું છે, અને શક્ય હોય તો એની પાસે પણ કોઈ ધાર્મિક વાંચન કરાવો, એ એના માટે ખૂબ જ પુણ્ય પ્રભાવશાળી છે. સાથે સાથે સવારે સૂર્ય ભગવાનને એ 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, પછી ગાયત્રી મંત્રની માળા બોલે, અથવા ગાયત્રી ચાલીસાના પાઠ કરે, જેથી કરીને એને ભણવામાં અને આગળ કારકિર્દીમાં ઘણો સારો ફાયદો થાય તેવું બની શકે છે. કારકિર્દી ભણતર તો સારું પ્રાપ્ત કરે તેવા યોગ તો છે જ. એટલે તમે ચંચળતાને થોડીક સમજાવટથી કામ લેજો તો, અને આ પ્રકારની ભક્તિ કરશો તો તમને સારી રીતે સફળતા મળે તેવું કહી શકાય. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. છત્રસિંહ જોડાઈ ગયા છે. છત્રસિંહ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/6/2010. ફરી જણાવશો એકવાર? 30/6/2010. જી, જન્મનો સમય કયો છે? સવારે 8 વાગે. અને જન્મનું સ્થળ? દાહોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? અભ્યાસ માટે કેવું છે? 10મું ધોરણ પાસ કર્યું છે સાયન્સમાં, જી અને એનો ભાગ્ય વિશે જાણવું છે. જી જી અને સ્વભાવ થોડો એનો જિદ્દી સ્વભાવ.
હવે એક વસ્તુ એ વિચારો કે એનું આગળનું ભણતર સારું દેખાઈ રહ્યું છે, એટલે તમે એવી કોઈ ચિંતા ના કરો. એને ભણવામાં તો આગળ સારી રીતે ભણી શકશે, સાથે સાથે કોઈ વધારાનો કોર્સ પણ એ વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે કરે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. હા, થોડા મિત્ર વર્તુળમાં એનો સમય વેડફાય તેવું બની શકે, પરંતુ આ બાબતે તમે એને માર્ગદર્શન આપજો અને ટોકવાનો નહીં પણ માર્ગદર્શન આપશો તો એ ધીરે ધીરે પોતાની વાત સમજવાની પણ કોશિશ કરશે તેવું લાગી રહ્યું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે ખૂબ જ અગત્યનું છે. તદુપરાંત જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, ત્યાં શિવ પાર્વતીનું પૂજન કરી અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે તો એના માટે ઘણો ફાયદો થશે. એના ભણવા પ્રત્યે રુચિ જાગશે, સારી કારકિર્દીને લગતું અભ્યાસ કરશે અને કારકિર્દી સારા સમયે શરૂ થાય તેવું કહી શકાય. એટલે જો આ રીતે આગળ આયોજન કરશે ને તો એના માટે ઘણો ફાયદો છે તેવું કહી શકાય. એટલે પ્રોત્સાહન માર્ગદર્શન આપજો. શૈક્ષણિક લાયકાત સિવાય વધારાનું કોઈ શિક્ષણ પ્રાપ્ત કરે તેવું પણ દેખાઈ રહ્યું છે. રાહુલભાઈ જોડાઈ ગયા છે. રાહુલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરી જણાવો. 1992 કે 93? 93. જી. જન્મનો સમય કયો છે? આપનો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો પહેલા તો, અને ત્યારબાદ જન્મનો સમય જણાવો. રાહુલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? હાજી. હા, તો સમય જણાવો. જન્મનો કયો છે? સાંજે 7 વાગે. જી. અને જન્મનું સ્થળ કયું છે? સિમલિયા, સંતરામપુર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સરકારી નોકરીનો યોગ કેવો છે અમારે? જી. જો આ કાર્ય માટે તમારે થોડાક વધુ પ્રયત્ન અને આયોજનની જરૂર છે, એટલે તમે એનું શિસ્તબદ્ધ આયોજન અને સમયની ફાળવણી કરશો એ વધુ અગત્યનું બને છે. વર્તમાનમાં જે કામકાજ ચાલુ હોય એ તો રાખવું, સાથે સાથે એના માટેની તૈયારી પણ કરવી એ અગત્યની છે. હવે આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને પગે લાગે અને ગાયત્રી મંત્રની એક માળા કરે તો એના માટે થોડીક અનુકૂળતા વધે તેવું બને. માટે થોડું આયોજનબદ્ધ શિસ્તબદ્ધ તૈયારી કરે તો અનુકૂળતા થઈ જશે. જી. નીતિનભાઈ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, નીતિન જોશી, 13/6/95. સમય? 13/6/95. સમય છે 2:53 બપોરના PM, મુંબઈ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાનું નામ છે ભાવિક જોશી, એને નોકરી અને થોડું મેરેજમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, યોગ્ય માર્ગદર્શન આપો. જી. જો સૌપ્રથમ તો અત્યારે નોકરી માટે કોઈ સારા પ્રયત્ન કરે તો એનું સારું ફળ મળે તેવું લાગે છે. વર્તમાનમાં પણ ક્યાંય નોકરી હોય એમાં પણ જો એ પરિસ્થિતિ સંભાળી લે, મહેનત કરે તો એમાં પણ સારો સુધારો આવે તેવું બનવા જોગ છે. એટલે નોકરી માટે કોઈનું માર્ગદર્શન, કોઈનું કંઈ પણ પ્રકારનું દિશા દોરી લઈને આગળ વધશે તો એને એમાં પણ ફાયદો થાય. માટે હકારાત્મક વલણ રાખી અને પ્રયત્ન કરે, કારણ કે એના યોગ અત્યારે 2025માં સારા દેખાઈ રહ્યા છે. અને તમારો જે બીજો પ્રશ્ન છે એમાં એટલું કહી શકાય કે એના માટે ઓક્ટોબર મહિના પછી થોડો સમય વધુ પ્રબળ બની રહ્યો છે અને ધીરે ધીરે એ સમય આગળ રહેશે, મધ્યમ રહેશે, પરંતુ ધીરે ધીરે એ સમય વધુ મજબૂત થાય છે. માટે એમાં થોડી ધીરેથી મહેનત કરવી અને આયોજનબદ્ધ મહેનત કરવી એ વધુ અગત્યનું છે. આ બંને કામ હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, એ માતાજીના મંદિરે મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ આ બંને પ્રશ્ન બાબતે પ્રાર્થના કરશે તો માતાજીની દયાથી એના બંને કાર્યો સમયસર
થઈ જાય તેવું આપણે કહી શકીએ. જી જી હેમિલભાઈ, હવે 12 રાશિના રાશિફળમાં પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને વિચારો વધુ આવે, નાની નાની બાબતોમાં વિચારો વધુ આવે તેવું બને, એને કારણે તમે થોડાક માનસિક ગૂંચવણ પણ અનુભવો. વાતચીત દરમિયાન શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને ગેરશબ્દ, ગેરવ્યાજબી વાત ન થઈ શકે. થાકની અસર તમારા પર વધુ વર્તાય તેવું બની શકે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ વ ઉ. કાર્યમાં વ્યસ્તતા થોડીક વધે, એમાં પણ તમને થોડોક માનસિક થાક અને કંટાળાની લાગણી પણ અનુભવો. તમારા કામકાજમાં તમને સહકારની ભાવના જોવા મળે, તમને કોઈનો સહકાર પણ મળે, જેની તમને થોડીક રાહત પણ કહેવાય. ધાર્મિક પ્રભાવ, વિચારસરણી આજે વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ કરે, નિત નવી વાર્તાલાપ થાય, એમાં તમને કંઈ પણ પ્રકારની ખુશી અને સારી લાગણીનો અનુભવ થાય. ઉત્સાહ આજે દિવસભર કોઈ વાતચીતને કારણે રહે અને એની સારી અસર દિનચર્યા પર પણ પડે. વ્યવસાયમાં કોઈ સારી તક દેખાય, સારા એંધાણ દેખાય તેવું બને. જી જી હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન તમારું બને, તમારે થોડાક લાગણીશીલ આજે વધુ દેખાવ. જૂના સ્મરણો તાજા થાય, પ્રસંગો તાજા થાય તેવું પણ બને. તમને તમારા કામકાજમાં સહયોગ પણ સારો મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ રહે. કંઈક ને કંઈક કારણસર તમારું મન આજે અન્ય વિચારોમાં વધુ અટવાયું રહે, એને કારણે પણ તમે દ્વિધા અનુભવો. આરોગ્ય અંગે થોડીક તકેદારી પણ રાખવી. આજે તમારામાં ધીરજનો અભાવ રહે, જેને કારણે તમે કામકાજમાં અને દિનચર્યામાં થોડો રઘવાટ ને ઉતાવળનો ભાવ પણ રાખો. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય થાય અથવા તેનું કોઈ આયોજન થાય, સહકર્મીને સહયોગ આપો તેવું પણ બનવા જોગ છે. જી અમિતભાઈ જોડાઈ ગયા છે. અમિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/8/76. જન્મનો સમય 16/8/70. 76. 76. જી અને જન્મનો સમય કયો છે? સવારે 4:05. અને સ્થળ? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે મારે જમીનને લઈને કાયદાકીય મેટર ચાલે છે. જી અચ્છા, તો એનું આગળ શું અને આર્થિક અને શારીરિક રીતના કેવું રહેશે આગળ? જી જો તમારા જે બે પ્રશ્ન છે એમાં પહેલો જે જમીનને લગતો પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે હાલના તબક્કે આ બાબતે તમારે થોડો ધીરજ રાખી અને કામકાજ કરવું. પ્રશ્ન અંગે કોઈ જગ્યાએ કોઈ સમાધાન થતું હોય, કોઈ વચગાળાનો ઉકેલ મળતો હોય તો તેના માટે પણ પ્રયત્ન કરવો એ હિતાવહ દેખાય છે. એના માટે તમારે 2025 મધ્યમ છે, 2026 ઘણું સારું છે. એટલે 2025માં જમીનને લગતા જે પ્રશ્ન છે એમાં તમારે યોગ્ય આયોજન સાથે મહેનત કરશો તો તમારી મહેનત ધીરે ધીરે આગળ વધે પણ ખરી અને કદાચ 25 અથવા 26માં પણ એનો ઉકેલ આવી પણ શકે. માટે એ રીતે હકારાત્મક અભિગમ રાખી અને વિચાર કરજો. હવે તમારો જે બીજો પ્રશ્ન છે આરોગ્ય અંગે, એમાં તમને હાલમાં થોડીક નાની મોટી તકલીફ રહે પણ કોઈ મોટી તકલીફ દેખાતી નથી. એટલે જ્યાં પણ તકલીફ હોય તો ત્યાં દાક્તરી માર્ગદર્શન લઈ લેવું, જેથી કરીને કોઈ આપણને મોટી ચિંતાનું ભય રહે નહીં. એટલે આરોગ્ય અંગે મધ્યમ છે, એમાં કંઈ મોટી ચિંતા પણ દેખાતી નથી. હવે આ બંને કાર્ય હેતુ તમારે ઘરે બેસીને દરરોજ જે રાત્રે
પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચી અને હનુમાન દાદાને પ્રાર્થના આ બંને પ્રશ્ન માટે કરવાની, જેથી કરીને એનો સમય આવે સારી રીતે ઉકેલ આવી શકે. જી જી. શાંતિભાઈ જોડાઈ ગયા છે. શાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ઓકે, આપણે જમણ થાય. શાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/2014. ફરી જણાવો. 9/2014. જી. જન્મ સમય કયો છે? જન્મ રાતના 2:45. અને જન્મ સ્થળ? શનિવાર. જી. શનિવાર, વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, જયકુમાર સાહેબ, નામ જય છે. હા, પ્રશ્ન જણાવો. 2:45. આપનો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવો કે શું પૂછવું છે. 2:45 વડોદરા. આપણે જયનું જય. હા, જય. બસ આ ભણવામાં થોડો ઓછા છે, ઓછા અમુક ટાઈમ માર્ક લાવે છે થોડુંક. હા, ક્લિયર નથી સમજાતું શું બોલી રહ્યા છો. હા, શું બોલે? હા હા, જય એટલે રમવામાં થોડુંક ધ્યાન આવે છે વધારે. જી. હવે તમારા જે દીકરાને રમતિયાળ વૃત્તિ થોડીક વધુ છે એવું કહો છો, તો એ રમતિયાળ વૃત્તિમાં એને તમે ખાસ કરીને એની જે ચંચળતા માટે તમે પ્રેમથી સમજાવટ વાળવાની કોશિશ કરો તો એ તમારા માટે સારું રહેશે. હાલમાં સમય મધ્યમ છે એટલે તમારે પ્રયત્નો થોડાક વધારે કરવા પડે અને એની અસર આગળ જતાં સારી પડે તેવું બની શકે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો, પ્રેમથી સમજાવજો અને એને જેમાં રસ હોય એ રસ ધીરે ધીરે કેળવતા જજો એટલે એની સારી અસર પણ પડશે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. જી જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં ઉત્સાહ સારો જોવા મળે, નિત નવા કામો થાય તેવું બને. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ બાબતોની ચર્ચા વિચારણા થાય તેવું બને. આજે દિવસભર ઉત્સાહ તમારામાં સારો જળવાય. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે, થોડીક વિનોદ વૃત્તિ પણ તમારા સ્વભાવમાં રહે, ધાર્મિક આચરણ પણ જોવા મળે. ધન રાશિ આ જાતકોએ આજે ધીરજ રાખવી જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. મકર રાશિ નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ બાબતોની ચર્ચા વિચારણા થાય, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારામાં પણ વધુ દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે થોડુંક નવીનતા દેખાય, સારા પરિવર્તનના વિચારો આવે, દિવસભર થાકની અસર પણ તમારામાં વધુ વર્તાય તેવું બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે કરવાનું કોઈ આવી શકે, વડીલોનો સહયોગ તેમાં મળે અને આજે દિવસભર ઉત્સાહ પણ કામકાજમાં જળવાય. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.